ઉત્તર ભારતમાં આ સમયે ભારે ગરમીના પડી રહી છે. દેશની રાજધાનીમાં લોકોને આકરી ગરમીને હેરાન થઈ રહ્યા છે. ત્યારે કેરળમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જે અધિકારીઓ રવિવારે લોકોને, ખાસ કરીને લોકોને જે પર્વતીય દરિયાના કાંઠાના વિસ્તારમાં રહેતા આ લોકોને સાવચેત રહેવાની વિનંતી કરી છે. હવામાન વિભાગે આ રવિવારે સોમવારે પથાનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી જિલ્લામાં અને માડેરા માટે રેડ એલર્ટ કર્યું છે. 4 જિલ્લામાં તિરુવનંતપુરમ અને કોલ્લમ, અલુપુરમ અને એર્નાકુલમ માટે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કેરળ અને તિરુવલ્લુવર અને કોલ્લમ અને પથાનમથિટ્ટા અને આલપ્પુઝા અને કોટ્ટાયમ, ઇડુક્કી અને કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં રવિવારે બપોરે 1 વાગ્યા પછી ગાજવીજ અને 40 કિમી પ્રતિ કલાક ઝડપે વીજળી ફૂંકાઈ આવશે. જે ઇડુક્કી જિલ્લાના કલેક્ટરે રવિવારે રેડ એલર્ટ જાહેર કર્યો છે. લેવામાં આવેલા જિલ્લા પહાડી વિસ્તારોમાં રહેતા દરમિયાન મુસાફરી પ્રતિબંધ આઈપીને લાગુ કરાયેલા આ જિલ્લાઓના અધિકારી સબ-ડિવિઝન મોનિટર પ્રદેશમાં આ અધિકારીઓ તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી એર્નાકુલમ, કાસરગોડ જિલ્લામાં ખોદકામ કરી ફરીથી આદેશમાં શનિવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેર અને તેના ઉપનગરોમાં પાણી ભરાવાના કારણે સામાન્ય જીવનને અસર થઈ. કેટલીક જગ્યાઓમાં ઘરો ખોદકામમાં પાણી ભરાઈ જગ્યાએ સ્માર્ટ સિટી કામનું કરાયું. આ જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળતી. કેટલાક વિસ્તારોમાં રાજધાની શહેરમાં તેના ઉપરથી પસાર નથી થતું. જોકે આ સિસ્ટમના ચોમાસા પહેલા સફાઈ અભાવના કારણે રાજધાની અને ઉપનગરોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે.